એએમસી હેલ્થ ઓફિસર હાલ ભાવિન જોશી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે સિદ્ધાર્થજીએ ત્યાં આ રેડ એલર્ટને ધ્યાનમાં લઈને તમામ કન્સ્ટ્રક્શન સાઇટમાં જે લેબર છે તે બપોરના સમય દરમિયાન કામ ન કરે તે પ્રકારની સૂચના આપવામાં આવશે। સાથે સાથે જે કોઈ વ્યક્તિ ઓલ્ડ એજ ગ્રુપમાં છે કે જેને હાઇપરટેન્શન ડાયાબિટીસ કોઈ પ્રેગ્નન્ટ લેડી છે નાના બાળકો છે તે લોકો પણ બપોરના સમય દરમિયાન બહાર જવાનું ટાળે તે યોગ્ય વિધાવહ રહેશે। કોર્પોરેશન દ્વારા મુખ્યત્વે હોસ્પિટલ દ્વારા આ પ્રમાણે જરૂરી સર્વિસીસ આપવા માટે કોર્પોરેશનની તમામ હોસ્પિટલમાં ડૉક્ટરની ટીમ કાર્યરત રહેશે। સાથે સાથે કોર્પોરેશનના 85 અર્બન હેલ્થ સેન્ટર ખાતે મેડિકલ સુવિધા સાંજના સમય દરમિયાન પણ મળી રહે તે પ્રમાણે લેટ ઇવનિંગ સુધી આ સેન્ટર ખુલ્લા રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે। પાણીની પરબ અને પીપીપી લેવલે જેટલું મેક્સિમમ થઈ શકે તે તમામ જગ્યાએ છાસનું વિતરણનું કામગીરી થાય તે પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવશે। અને આ સાથે સાથે ગાર્ડન વિભાગને તેમજ લાઇટ વિભાગને ગાર્ડન લેટ નાઇટ સુધી ખુલ્લા રહે તેમજ જે ફાઉન્ટેન કાર્યરત છે તે પણ તમામ કાર્યરત રહે તેટલું એન્શ્યોર કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે। મુખ્યત્વે આવનારા 5 દિવસ દરમિયાન ટેમ્પરેચર 45 ડિગ્રી રહેવાની શક્યતા રહેલી છે, જેથી કરીને બાળકો હોય, વૃદ્ધો હોય, પ્રેગ્નન્ટ લેડી હોય, જે કોઈ વર્કર બહાર એન્વાયરમેન્ટમાં કામ કરી રહ્યા છે બપોરના સમય દરમિયાન છાંયડામાં રહે તેવી એક અપીલ કરવામાં આવે છે। સાથે સાથે મુસાફરી દરમિયાન કે કોઈ વાહન ચાલક મુસાફરી કરતા હોય ત્યારે આઈધર દુપટ્ટો હોય, કેપ હોય કે અન્ય શરીરના ભાગોમાં સુતરાઉ કાપડથી ઢાંકેલું રહે તેવી એક પ્રકારની એક અપીલ કરવામાં આવે છે। મેક્સિમમ પ્રવાહીનો ઇન્ટેક કરવામાં આવે અને જો કોઈ પણ સિમ્ટમ્સ જણાય, માને કે હેડેક થઈ રહ્યું છે, ફીવર આવી રહ્યો છે, તો આવી કોઈ પણ કમ્પ્લેન જણાય તો રેસ્ટ કરવો અને ડૉક્ટરની સલાહ લેવીને નિદાન કરાવવું, સારવાર કરાવવું યોગ્ય જણાશે। ખાસ કરીને રેડ એલર્ટ છે, કદાચ સિઝનમાં પહેલું રેડ એલર્ટ અમદાવાદ માટે હશે, એની તૈયારી કોર્પોરેશનની પણ શું છે? અમદાવાદીનો આપ કઈ રીતે અપીલ કરી રહ્યા છો અને કઈ રીતના હીટ સ્ટ્રોકના કેસ આવી રહ્યા છે? જી, આ સિઝન દરમિયાન ફર્સ્ટ ટાઈમ 45 ડિગ્રી ટેમ્પરેચર રહે તે પ્રમાણે રેડ એલર્ટનું અનુમાન કરવામાં આવેલું છે। આવનારા દિવસોમાં કોર્પોરેશન દ્વારા હેલ્થ વિભાગની ટીમ, અન્ય વિભાગ જેમ કે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ છે, લાઇટ ડિપાર્ટમેન્ટ છે, કન્સ્ટ્રક્શન સાઇટમાં એસ્ટેટ ડિપાર્ટમેન્ટ છે, આ તમામ ડિપાર્ટમેન્ટ સાથે મળીને જે તેઓ લોકોને સૂચના આપવામાં આવેલી છે તે પ્રમાણે કામગીરી કરવામાં આવશે। મુખ્યત્વે હોસ્પિટલ અને હેલ્થ ડિપાર્ટમેન્ટમાં અત્યારે મેઇનલી એક ઇમરજન્સીના ભાગરૂપે કામગીરી કરવામાં આવશે। હાલમાં હીટ રિલેટેડ ઇલનેસના કેસીસમાં તો ભારે ગરમીને પગલે હાલ એએમસી દ્વારા પણ રેડ એલર્ટ 5 દિવસ આપવામાં આવ્યું છે અને સમાચારો ગુજરાત